વીસ 2495 માસ્ટર દેકાંત ગુરુવાર તારીખ 5/12/18 દિને પૂજ્ય રંગસ્વામીનું પ્રવચન શાસ્ત્રની ગાથા 94 ગાથા 95 પર સ્વર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના પ્રવચન નંબર 86. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચન સાર નિર્ણય થતો અધિકાર એનો ભાવાર્થ 94 ગાથા પૂરી થઈ ગઈ. કે છે કે મનુષ્ય ગતિ છે ને, ગતિ મનુષ્ય ગતિ તે મનુષ્ય ખરેખર તો એ જ્ઞેય છે. આત્મા જ્ઞાયક જાણનાર એમ એ જ્ઞેય છે. તો છતાં જે એમ માને છે કે મનુષ્ય છું, મનુષ્ય ગતિમાં છું, શરીર આદિની સંસ્ક્રિયા હું કરું છું. શરીર આદિ એટલે વાણી આદિની અવસ્થાઓ, હાલવું, ચાલવું, બોલવું એ હું કરું છું એ માનનાર મિથ્યા દ્રષ્ટિ પર સમય અનાત્માને આત્મા માને છે. સમજાય છે કાંઈ છે? પેલું મનુષ્ય હતું, હવામાં મનુષ્ય આદિ ગતિ શરીર આદિ એમ હતું સંસ્કૃતમાં. મનુષ્ય આદિ ગતિ પર છે અને શરીર આદિ અવળામાં એક મનુષ્ય જ હતું. અવળામાં હું મનુષ્ય છું વર્તમાન છે ને એમ કહ્યું. એમાં મનુષ્યમાં ગતિમાં હું મનુષ્ય છું અને આ શરીર વાણી ક્રિયા જળ છે એ હું કરું છું, મારાથી થાય છે એમ માનનાર પર મેળવીને પોતાનું સ્વરૂપ માને છે. જાણકારી શરીર આદિની સમસ્ત ક્રિયાઓ, ચાલવું, બોલવું, ખાવું, પીવું, હાલવું, આમ પડખું ફરવું, આમ બેહવું, એ બધી ક્રિયાઓ મારાથી થાય છે. શરીરની જે ક્રિયાઓ છે, અવસ્થાઓ મારાથી થાય છે અને એ માનનાર અજ્ઞાની છે એમ કે છે. અધર્મ છે, ત્યાં પરસમયપણું છે. સ્ત્રી પુત્ર ધનાદિના ગ્રહણ ત્યાગ હું સ્વામી છું. સ્ત્રીને મેં ગ્રહણ કરી છે અને સ્ત્રીને છોડી શકું છું. પર પદાર્થને ગ્રહણ કરી શકું છું કે પરને ત્યાગી થઈ શકું છું. એ પણ મિથ્યાત ભાવ, અજ્ઞાન ભાવ છે. ઠીક ક્યાં છોડવું? કોણ છોડે? પરને છોડવું ક્યાં? પોતાના સ્વરૂપમાં ઠરતા, રાગ છૂટતા એ છૂટી જાય છે. એને છૂટી જાય કેમ અસર જોવા છૂટેલું પડ્યું છે. સમય છૂટે છે. આ તો કેમ છોડવું? સ્ત્રીને ગ્રહ્યું છે, સ્ત્રીને ગ્રહી છે, કેમ છોડવું? એ પાણી ગ્રહણ મિથ્યા જ છે. પાણી ગ્રહણ કેદી કર્યું? હાથ કેદી ગ્રહ્યો છે? આ તો જળ છે. હાથમાં હાથને ગ્રહે, હાથમાં હાથને પકડે. સ્ત્રી પુત્ર છોકરાઓને મેં ઉત્પન્ન કર્યા, છોકરાઓને મેં ગ્રહણ કર્યા, છોકરાઓને મેં પાયા પોષા અને એ છોકરાને હવે થયું છું. એ બધો મિથ્યા ભાવ, અજ્ઞાન ભાવ છે. પરબ્રહ છે, અજ્ઞેય અધિકાર છે ને.
ઉપદ્રવને ગ્રહણ છું અને છોડું છું એ ભાવ જ તમને વિપરીત માનતાનું અજ્ઞાન છે. ધનાવિકનું આ લક્ષ્મીને મેં મેળવી છે, લક્ષ્મીને મેં પેદા કરી છે, મિથ્યા દ્રષ્ટિએ માને છે. અને લક્ષ્મીને હું આપું છું, છોડું છું, આ દાનમાં પૈસા આપું છું. એવું જે લક્ષ્મીનું ગ્રહણ અને ત્યાગનું સ્વામી થાય એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કરાય. ઘણું એટલે અનાજાદી, લક્ષ્મી અનાજાદી કપડાદી જો ને, કપડા ને અનાજ મારી પાસે છે એ હું એને આપું છું. કપડા અને અનાજ મારી પાસે છે એ માન્યતા મિથ્યા છે, અને આને આપું છું એ માન્યતા કે હું એ આપી શકતો નથી. ક્યાંય રેઠી ઘણા મિથ્યા બાદશાહ હે મનુષ્ય વ્યવહાર है. मनुष्य व्यवहार का अर्थ ही मिथ्यात है ना. मिथ्यात का अर्थ ही चार गति में रखने वाला भाव एम कहते हैं. गति में रखने वाला भाव एम कहते हैं. हड़ो लागे જેની થઈ ગઈ છે. સ્ત્રી પુત્ર ધન આદિ છે ને, એમાં અનાજ આવ્યું. આ અનાજ હું ખાઈ શકું છું, અનાજ હું છોડી શકું છું, અનાજ ત્યાગી શકું છું, અનાજ બીજાને દઈ શકું છું, અનાજ રાખી શકું છું, સંગ્રહ કરી શકું છું. એ બધો પરનો સ્વામી થાય છે તો મિથ્યા અજ્ઞાન ભાવ છે એમ કે છે. સમજાવવામાં એ આચંદી આહાર ને દરરોજ હું કરતો આ નથી કરતો. હવે દરરોજ હું કરતો આ નથી, એ ગ્રહણ કરતો અને છોડું છું બે અજ્ઞાન ભાવ છે. કારણ કે પરદ્રવ્યની ગ્રહતા નથી ને પરદ્રવ્ય છોડી શકતો નથી. કબૂભાઈ આ જેની વાત છે જોરચંદભાઈ, આને સમજવી પડી જેવા સુખી થવું હોય તો રખડવાના રસ્તા છે, બાકી બધા દુઃખી થવાના રસ્તા છે. ત્યાં નવતું આવ્યા હતા જાતક નહીં જાતા બરાબર કેતા લોકો કહે બરાબર જાય બરાબર આવે છે. આ તો પરિચય લાંબો કરે ત્યારે બહુ આખા ઊંધા સંસ્કાર અનાદિના એવા છે અને એ જાતના પોષણ મળે છે. એટલે આ વાત શું છે એના ગ્રાહ્ય થતી નથી. અહીં તો આ જ્ઞ અધિકાર છે ને, સવારમાં જ નહીં આવ્યો છું ભાવેન્દ્રી દ્રવેન્દ્રી ને આ એ પરજની વાત છે. એવા સ્ત્રી, લક્ષ્મી, અનાજ, કપડા એને રાખી શકું છું, પહેરી શકું છું, છોડી શકું છું, ખાઈ શકું છું, પચાવી શકું છું, ઉગાવું છું. હવે મારે છોડીને લોકો છોડી દઉં છું, ત્યાં વસ્તુ છોડીને હું જ એવું પર પદાર્થ સ્વતંત્ર છે તેનો સ્વામી થઈને આ ક્રિયા મારાથી થાય માને છે એ અજ્ઞાન ભાવ છે. વગેરે માનું એટલે શું સમજાવું, એનો સ્વામી છું વગેરે એટલે એ ક્રિયા હું કરી શકું છું. એ વગેરે અહીં સ્વામી છું અને મારાથી થાય છે, મારાથી ગ્રાહ્ય છે, મારાથી છોડાય છે, મારાથી રાખાય છે, મારાથી વપરાય છે. વગેરે માનવથી મનુષ્ય વ્યવહાર એટલે ચાર ગતિમાં રખડવાનો વ્યવહાર. મનુષ્ય વર્તન છે એ તો મનુષ્ય લૌકિક રખડવાનું વર્તન છે એમ કે છે. આત્મનું વર્તન ધર્મ વર્તન નથી, આત્માનું કાર્ય નથી, એ અધર્મનું કાર્ય, મનુષ્યનું કાર્ય, સંસારમાં રખડવાનું કાર્ય છે. હું સમજાવું કાંઈ હું લખી શકું છું, હું બોલી શકું છું,
એ બધી ક્રિયાઓ જળની છે અને એ બોલતો હું હવે બંધ થાઉં છું એ પણ પરનો ત્યાગ માને છે, એ અજ્ઞાન છે. માત્ર અચલી ચેતનાથી હું છું. નોચલેલી ચેતના, ચેતના જ્ઞાન, ચેતના ત્રિકાળ જ્ઞાન સ્વભાવ ન્યાય ચૈતન ચેતનાથી હું છું એમ માનવું, એમ પરણવું તે આત્મવ્યવહાર, એ આત્માનું કાર્ય છે, એ આત્માનું વર્તન છે, એ આત્મ વેપાર છે. સમજાણવાના પહેલી થઈ ગઈ છે વાત. હવે તો સમજ્યું એને. ચલિત ચેતના માત્ર એટલે આ બધું નહીં. હું એટલો ચેતના વિલાસ જ્ઞાન સ્વરૂપ ત્રિકાળ એ હું છું એવી માન્યતા અને પ્રણવું. ચેતના વિલાસ જ્ઞાયક માત્ર ભાવ ત્રિકાળ ચેતન હું એમ પ્રણવું એટલે માનવું, એટલે આદરવું, એટલે એના સન્મુખ થઈને તેનું પરિણામ કરવું. એ જ એક આત્માનો વ્યવહાર છે. એ આત્મ વ્યવહાર તે ધર્મ છે. આત્મ વર્તન છે. પાયસરા બનાવી શકું છું, મંદિર બનાવી શકું છું, એનો રક્ષક છું, એનો માલિક છું, એનો વ્યવસ્થાપક છું. વ્યવસ્થાપક હોય છે કે નહીં? માને છે ને? માને છે ને બધાનો વ્યવસ્થાપક. આ વ્યવસ્થા મારે હાથ છે. આ પૈસા ધર્મના આવે ને ફલાણા ભાઈ મારે હાથ છે, મારા પાસે રહે છે, મારી પાસે રહે છે. તારી પાસે રહી તારાથી જુદી નહીં, તો જુદી ચીજ છે. તારી પાસે ક્યાંથી રહી? સમજાણું થાય? જ્ઞાનાનું ચૈતન સ્વભાવ શરીર વાણી મન તો નહીં, લક્ષ્મીદાન આદિ નહીં, દાન આદિ પણ પુણ્યપાપે નહીં. એકલો ચેતના જ્ઞાયક ચિદાનું ચેતન જ્ઞાન ચેતના ત્રિકાળ એ મારું એવી જ્ઞાન ચેતનાનું વેલન, એનું નામ આત્મવર્તન, આત્મ વેપાર, આત્મધ્રમ, એ આત્મનું કાર્ય. સમજાણું કાંઈ? એમ માનવું એટલે પ્રણવું તે આત્મરૂપ વર્તન છે. જે મોક્ષાદી પર્યાયમાં નહીં છે. ખુલાસો કરે એકાંત ભગવાન આત્મા ચેતના પ્રભુ જ્ઞાન સ્વરૂપી ભગવાન એને છોડીને જે મનુષ્ય આદિ એમાં દીધું. એટલે મનુષ્ય હતું ને, મનુષ્ય દેવ નારકી વિજય એવા શરીરમાં નીંદ છે કે આ શરીર તે હું છું અને એ ક્રિયાથી મારાથી થાય છે. તે એકાંત દ્રષ્ટિવાળા લોકો, એકાંત દ્રષ્ટિ એટલે એને જ માનનારા અહીં આખું ચૈતન્ય તત્વ ભૂલી જાય છે. મનુષ્ય વ્યવહારનો આશ્રય કરતા હોવાથી, એવા મનુષ્યના શરીરનો અને ક્રિયાનો આશ્રય કરતા હોવાથી રાગી દેશી થાય છે. અનંતાનું મન જે રાગ અને દ્વેષને કરે અનંત સંસારનું કારણ એ રાગ અને દ્વેષને કરે છે. મારા માનીને રાગ કરે છે, છોડવાનો દ્વેષ કરે છે. આ છું, અમારું નહીં છું. અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે એ પર વસ્તુના કાર્ય, કર્મ એટલે કાર્ય, એની સાથે સંબંધ કરતા હોવાથી મનુષ્યની ક્રિયા, વાણીની ક્રિયા, દેહની ક્રિયા, ગતિ વગેરે એની આરે સંબંધ કરતા હોવાથી તેઓ પરસમય છે. એ અનાત્મા છે, એ આત્મા નથી. સમજાણું કાંઈ?
અને જેઓ ભગવાન આત્મ સ્વભાવમાં સ્થિત છે, જો ભગવાન આત્મ સ્વભાવ લીધો પણ જાણો ના એવું તો ભગવાન આત્માના સ્વભાવમાં સવારમાં પણ આવ્યું હતું જ્ઞાન ભગવાન સ્વભાવ, ભગવાન જ્ઞાન સ્વભાવ, ભગવાન જ્ઞાન સ્વભાવ એના ટીકા કરનાર છે. ભગવાન એટલે મહિમાવંત આત્મ સ્વભાવ, જાણવા સ્વભાવ, દેખવો સ્વભાવ, આનંદ સ્વભાવ, મહિમાવંત સ્વભાવ ત્રિકાળી એમાં જે સ્થિત છે એ આત્મ સ્વભાવ ત્રિકાળી દ્રવ્ય ગુણ, આત્માથી દ્રવ્ય, સ્વભાવથી ગુણ અને સ્થિત છે તે પર્યાય. સમજાણું કાંઈ? દ્રવ્ય ગુણ પર્યાય 3 થઈ ગયા. દ્રવ્ય એટલે આત્મા, એનો સ્વભાવ જ્ઞાન ગુણ, એની સન્મુખ થઈને સ્થિર થઈ હોય પર્યાયનું પરિણામ, માનવું, આદર કરવો, સત્કાર કરવો એ પર્યાય. એ પર્યાય છે આત્મવ્યવહાર. એ અનેકાંત દ્રષ્ટિ વાળા લોકો દેખો બે છે ને 2 રાખ્યા, ઓલા 2 છે ને 1 કર્યા. મનુષ્યાદિ અને આત્માદિ 2 છે એને 1 માન્યા, એકાંત દ્રષ્ટિ. અનેકને અનેકપણે માન્યા. ચેતના વિલાસથી ભગવાન આત્મા, રાગ આદિ શરીર આદિની ક્રિયાથી પર, એમ અનેકાંત દ્રષ્ટિ વાળા લોકો જોખો અનેકાંત એકાંતનો ખુલાસો કર્યા. ચેતના વિલાસ માત્ર તે હું અને આ રાગ શરીર ક્રિયા અને વાણી મન તે નહીં, એનું નામ અનેકાંત દ્રષ્ટિ કીધી. એમને કહ્યું કે આત્મા હું ને શરીરની ક્રિયા હું. સમજાણું કાંઈ? આ ખૂબ આવ્યું છે જૈન ગેજેટમાં. અરે આ લોકો આવો ધર્મ પહોંચે છે, સંજ્ઞ દર્શન જ્ઞાન હજી લાયકાત નથી. શાસ્ત્રમાં તો દારૂ માંસ ખાવાનો ત્યાગ કરે, પણ માંસ ત્યાગ એથી હજી સાંભળવાને પાત્ર હોય છે. એ તો ઉપદેશ નથી. પાદરો સંજ્ઞ દર્શનનો ઉપદેશ આપે છે. એ તો ભ્રષ્ટ છે ને લોકો ભ્રષ્ટતા જાય છે. નથી છે એની હજી તો એમ કે માંસ દારૂ આદિનો ત્યાગ નથી, ત્યાં સાંભળવાનું પાત્ર નથી. ક્યાં હતો એ વાતે ક્યાં છે? ધર્મનો ઉપદેશ નહીં તો આ વાત છે. ઓલો ઉપદેશ એ શું? એ તો વ્યવહાર છે. એ તો ક્યાં વાસ્તવિક કઈ છે ને ખરેખર એ ટકશે નથી. ટકશે નહીં તો જે નિત્યાનંદ છે એમાં રાજા નથી એવો ઉપદેશ ને તેનો વાચ્ય ભાવ તે ટકશે. એવી બધા લખાવ લખ કરે બધા. ચારિત્ર જોઈએ, ચારિત્ર જોઈએ. દર્શનની કઈ કિંમત નથી, ચારિત્રની કિંમત છે. અરે દ્રવ્ય ચારિત્ર પાડે તો 9મી ગ્રેડ જાય. ખૂબ લખે શું બે જેમ ગજન જેમ દર્શન આવ્યું. પાત્રતા એની હોય છે ને, સાંભળે છે ત્યાંની લાગણી મનતા એની હોય છે. કયો વ્યવહાર સમજાણું કાંઈ? કહ્યું ને કે ત્યાગ વૈરાગના ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. એનો અર્થ છે કે એ વખતે એનો વિકલ્પ સમજવા માંગે છે ને ત્યાં એવો જાતનો વિકલ્પ એવો જ હોય છે. અને તે પ્રકારનું જ્ઞાન પણ એને કરે એવી જ્ઞાનની જાત હોય છે. સમજાણું કાંઈ? એ પ્રકારનું સત્યને બહુમાન કરતું જે વિકલ્પ ઉઠે છે અને એ જાતનું જ્ઞાન તે પ્રકારનું એને હોય છે. વ્યવહાર એ જાતનો હોય છે, પણ તેનું લક્ષ છોડીને જ્ઞાન લક્ષ કરે ત્યારે ચેતના વિલાસ પ્રગટ થાય એમ છે. સમજાણું કાંઈ? મને કહે છે કે ભાઈ ભક્તિ વિના જ્ઞાન ઉગશે નહીં, ભક્તિ વિના જ્ઞાન પ્રણશે નહીં. એનો અર્થ એ છે કે એ વખતે એ જાતનો વિકલ્પ બહુમાનનો જ્ઞાની પ્રત્યેનો શાસ્ત્ર સાંભળવાનો વગેરે એનો એ જાતનો વિકલ્પ હોય છે ને. કેમ કે એ જાતનું જ્ઞાન જ ત્યાં છે. જો એ જાતનો વિકલ્પ નથી તો તે જાતનું જ્ઞાની નથી, તો તે નિશ્ચય તરફ ઢળતો નથી, વ્યવહારને હાથો ઢાંતો નથી. સમજાણું કાંઈ? ડાયરેક્ટ માર્ગ અટપટો માર્ગ લાગે માણસ કે છે. અહીંયા પરદ્રવ્યની સાથે સંબંધ કરતા
અહીંયા તો રાગ એવો હોય છે, મૂળ રાગ દેવ ગુરુની શ્રદ્ધા વિના સંકીર્તન હોય એમ તો આવે છે ને. એ વખતે તો વિકલ્પ એવો હોય જ નહીં, અને એ વિકલ્પમાં બહુમાન દેવગુરુનું હોય છે, અને એ વિકલ્પ છે એનું જ્ઞાન પણ તે જાતનું જ્ઞાન હોય ત્યાં. એ વિકલ્પને જાણવું એનું જ્ઞાન હોય છે, તો તે જ્ઞાન વ્યવહાર તરીકે કહેવાય નિશ્ચય થયા જ્ઞાન પણ. અને એનો લક્ષ છોડીને સ્વભાવનો આશ્રય કરે. સમજાવું કાંઈ સારી કામ. પરદ્રવ્ય સ્વરૂપ કર્મ એટલે કાર્ય, એની સાથે સંબંધ કરતા હોવાથી પરસમય છે. ભગવાન આત્મા સ્વભાવમાં જે સ્થિત છે તે અનેકાંત દ્રષ્ટિવાળા લોકો મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા. દેખો, એ વિકલ્પનો અને મનુષ્યની ક્રિયાનો, જે આદિની વાણીનો ક્રિયાનો, છોડવાનું ક્રિયાનો, આદિ ક્રિયાનો આશ્રય નહીં કરતા, આત્મવ્યવહારનો આશ્રય કરતા હોવાથી, મૂળ તો આત્માનો ચૈતનનો વિલાસ કરતા હોવાથી, આશ્રય કરતા હોવાથી પર્યાય જે પ્રગટે છે તે આત્મવ્યવહારનો આશ્રય કહેવામાં આવે છે. સમજાણો? આત્મવ્યવહારનો આશ્રય મનુષ્ય વ્યવહાર નહીં, એટલા આત્મા સામે લીધો. એટલે રાજી દ્વેષી થતા નથી. જ્ઞાતા દ્રષ્ટાનું જે સ્વરૂપ ચૈતન્ય છે એ રીતે જ્ઞાતા દ્રષ્ટા રહેતા રાગ દ્વેષ થતા નથી, પરમ ઉદાસીન રહે છે. અને એ રીતે પરદ્રવ્ય કર્મ સાથે સંબંધ નહીં કરતા, પર દ્રવ્યની ક્રિયા સાથે એકત્વપણું સંબંધ નહીં માનતા, કેવળ સ્વદ્રવ્ય સાથે સંબંધ કરતા. દેખો, કેવળ ભગવાન જ્ઞાય ચેતનનો વિલાસ એની સાથે સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય છે. એ આત્મા છે. એ આત્મા આત્મા થઈને રહ્યો છે, ઓલો અનાત્મા થઈને રહે. રાગાદી ઉપરના સંબંધી અનાત્મા છે. જેવા પર સ્વસમય પરસમયની મોટી તકરાર મચાય. એક સમજાણું કાંઈ? એક આખા બે થઈ ગઈ, 93-94. હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છે. હવે દ્રવ્ય એટલે આત્મા અને પરમાણુ છ દ્રવ્ય કેવા હોય? દ્રવ્ય જ્ઞાનમાં જણાય એવું સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વસ્તુ એનું લક્ષણ દર્શાવે છે. જરી જીવન પડશે, પણ આ બોલવું તો ખરું ને, સમજવું પડશે કે નહીં? પંચાણું. अपरीच स्वभावेन उपादवय दुवत्व समन् गुणवंच सुपजायं जंसं दंति विसन्ति सुजाज्ञाद स्वभावने उत्पाद जय ध्रुवयुक्त छे वरिगुण पर्याय सहित ये द्रव्य भाषमते हने. હવે આત્મા રૂપી દ્રવ્ય કોને કહેવું, પરમાણુ રૂપી દ્રવ્ય કોને કહેવું? એને 6 મૂલો વર્ણન છે. એક દ્રવ્યને 6 મૂલે કરીને સ્પષ્ટીકરણ આચાર કરે એનો અનુયાદ સ્વભાવને છોડ્યા વિના. દ્રવ્ય એવું હોય છે, આત્મા કે પરમાણુ છે દ્રવ્ય પોતાના સ્વભાવને અસ્તિત્વ સમાન સ્વભાવ તેને છોડતા હોવાપણાનો એનો જે સ્વભાવ છે તેને તે દ્રવ્ય છોડતું નથી કોઈ દી. આ દ્રવ્ય ગુણને પર્યાયની વ્યાખ્યા આવે છે. સમજાનું કાંઈ? આત્મદ્રવ્ય કોને કહેવું, પરમાણુ દ્રવ્ય કોને કહેવું? 6 દ્રવ્ય છે. ધર્માસ્તી આકાશ, કાળ ને આત્મા ને પરમાણુ. એ દ્રવ્ય કોને કહેવું? વસ્તુ કોને કહેવી? કે જે વસ્તુ પોતાના સ્વભાવને કોઈ છોડતી નથી તે વસ્તુ. આત્મા પોતાના સ્વભાવને છોડતી નથી, પરમાણુ એના સ્વભાવને છોડતી એવી છે દ્રવ્ય. સ્વભાવને છોડ્યા વિના એક
જે ઉત્પાદ વય ધ્રુવ સંયુક્ત છે અને જે દ્રવ છે આત્મા કે પરમાણુ એ ઉત્પાદ નવી અવસ્થા ઉપજે, પૂરી અવસ્થા પુરાની જાય ને ધ્રુવ પણ રહે, એ સહિત વસ્તુ છે. એ ઉત્પાદ વય ધ્રુવ સહિત છે, એના ઉત્પાદ માટે બીજાની જરૂર છે નહીં. આવું ઉત્પાદ હોય ને ધ્રુવ ઉત્પાદ તો ક્લેશ કરાય તો ઉત્પાદ કે માણસ એમ કે એ ઉત્પાદ દિશા બધી સાંભળ્યું ને ઉત્પાદ આત્મા ને પરમાણુ ભગવાને જે જોયા છ દ્રવ કેવળ જ્ઞાનીમાં એ દરેક વસ્તુ પોતાનો હોવાપણાનો સામાન સ્વભાવ તેને છોડતું છોડે તો તે વસ્તુ રહેતી એક વાત. બીજું ઉત્પાદ નવી અવસ્થાથી ઉપજે, વ્યય પૂર્વની અવસ્થાથી પડે, ભાવ ના થાય. ધ્રુવપણું ભાવપણું કાંઈ રહે એવા સંયુક્ત હોય તેને દ્રવ કહીએ. આ પરમાણુ પણ પોતાના સ્વભાવને છોડ્યા વિના દ્રવ છે અને ઉત્પાદ ધ્રુવ સહિત છે માટે તે દ્રવ છે. સમજાણું? જો આંગળી હલે છે ને એ હલે છે તે ઉત્પાદ ઉપર નવી અવસ્થા પૂર્વની વય થાય ધ્રુવ પણ ટકે છે. એને પોતાના સ્વભાવને છોડ્યા વિના ઉત્પાદ ધ્રુવ સહિત વસ્તુ છે. એના ઉત્પાદને આત્મા અંદર છે માટે કરે છે એમ નથી, કારણ કે ઉત્પાદ ધ્રુવ સહિત છે, ઉપજવાની અવસ્થા સહિત છે, વ્યયની અવસ્થા સહિત છે, ધ્રુવ અવસ્થા સહિત છે. સમજાણું કાંઈ? હા, સિદ્ધાંત છુપાયેલું ઉત્પાદ ધ્રુવ સંયુક્ત છે તો સહિત જ છે. જે ઉત્પાદ પર્યાય નવી થાય તે સહિત છે, એની પર્યાયને બીજો કરે સહિત પણ એમ કેમ હોય? હું આ નક્કી કરવા જાય તો પરની દયાનો ઉત્પાદ હું કરી શકું છું એમ નથી એમ કે છે. સમજાણું કાંઈ? એ રાડે રાડ પાડે બધા. અરે પરની દયાનો ધર્મ, પર દયાને પણ ધર્મ. અહીં તો કે પણ પરની દયા એટલે પરની પર્યાયનું ઉત્પાદ એનાથી થાય. એનો આત્મા એના ઉત્પાદ સહિત છે, એનો આત્મા એના જીવવાની ઉત્પાદની પર્યાય સહિત છે. સમજાય છે? અને પૂર્વની અવસ્થાના ભાવ રૂપે સહિત આત્મા છે અને ધ્રુવ પણ સહિત આત્મા છે. એને તું ઉત્પાદ એનો કર કે એનો બદલાવી દે, મારી દે ને જવાડી દે એમ છે. સમજાણું કાંઈ? જેને આવા સાંભળેલી હોય એને એમ લાગે કે આપણને આવડે છે તો એને આવડતી નથી એમ સમજ્યું કે ન્યાય આપું છું કે નવી પર્યાયની જે કેનારની છે એ પર્યાય જે ચાલે છે કામની અને સાંભળનારને પણ જે પર્યાય છે એ પર્યાય નવી થઈ છે. એ નવી પર્યાયમાં એને આ જાતનો ખ્યાલ નવો ન આવે અને જૂનું છે તેમ રહ્યા કરે તો એની જ્ઞાનની વૃદ્ધિ થતી, જ્ઞાન વધતું નથી પણ એની ઠેકાણે પડ્યું છે, મિથ્યાત્મા છે. ધ્યાન રાખજો. હું એમ કહે કે આપણને આવડે છે કે ઉપયોગ હવે રાખીએ એટલું કે ત્યાં ઉપયોગ રાખીએ તો આપણને ઠીક પડે. મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાત્મા પોષે છે. કારણ કે ઉપયોગ બીજે ન જાઓ અને ત્યાં રાખીએ ત્યાં ઉપયોગ વિકલ્પ એ જાતનો વિકલ્પ ન આવે. એ વસ્તુ એમ નથી. એનો કેનારનો પર્યાય પણ જે વધેલો નિર્મળ છે તેથી નિમિત્ત થઈને જે વાણી આવે છે એનું એને તે કાળે તેની પર્યાયમાં નિર્મળતા ને કારણ રૂપા નિમિત્ત છે એવું બહુમાન પર્યાયમાં આવતું નથી, તે પર્યાયમાં આવતું નથી. વિકલ્પ એવો જ એને હોય, એ વિકલ્પનું જ્ઞાન પણ એ રીતે એને થતું નથી. બરાબર. મારી વાત જીવ પડી છે કીધું ભાઈ લાંબુ કરવા જાય છે. એ વાત છે અહીંયા. એ વાત છે કે જે જ્ઞાન છે એની વર્તમાન સૂક્ષ્મ દશા
એમાં જણાય છે ને. અને તે કાળે તેને વિકલ્પ છે. હવે તે કાળે વિકલ્પ છે ને તે કાળે તે જ વિકલ્પનું એને જ્ઞાન હોય છે ત્યાં સુધી. હવે એને નવું જ્ઞાન એને ન લાગે તો એની પર્યાયમાં નવીનતાની વૃદ્ધિ છે એમ નથી જાણતો. પણ મારી જે પર્યાય છે તેમ તેમ છે એટલી તો અનાદિની છે તે સ્થિતિ છે. બરોબર. એ વાત આકરી છે. વસ્તુ એવી છે, વસ્તુનું સ્વરૂપ એવું છે. ઉત્પાદ ભાઈ આવ્યું ને એટલે કઈ છે. નવા નવા ઉત્પાદ થઈ છે ને વસ્તુ, નવા નવા ઉત્પાદ થઈ છે કે નહીં? અરે નવી પર્યાય ઉત્પાદ થઈ છે કેનારની અને સાંભળનારની. તો સાંભળનારને નવી ઉત્પાદનો વિકલ્પ એ જાતનો છે અને એ જાતનો વિકલ્પનું જ જ્ઞાન ત્યાં થાય છે. અને એ વિકલ્પમાં એને કંઈ પણ પહેલાથી વિશેષતા વિકલ્પમાં ન હોય અને એના વિકલ્પની જ્ઞાનમાં વિશેષતા ન હોય તો એને સાંભળ્યું નથી. એની જ્ઞાનમાં વિષયતા નથી ને એના જ્ઞાનમાં વ્યવહાર નથી. અરે હવે બાજુ પર્યાય ઉત્પાદ નવી નહીં છે કે નહીં એમ કે છે. જુઓ ને શું કે છે, દ્રવ્યનો સ્વભાવ ઉત્પાદ થઈ છે. તે સમયે તે જ્ઞાનનો ઉત્પાદ નવા થઈ છે અને એને ખ્યાલમાં નવું જ્ઞાન અથવા તે પ્રકારનું જ્ઞાન તે પ્રકારના વિકલ્પનું જ્ઞાન ત્યાં હોય છે. તો એવો જે વિકલ્પ એને બહુમાનનો નથી તેને તે પ્રકારનું જ્ઞાન નથી. તે પ્રકારનું જ્ઞાન નથી તો નવું કઈ એનામાં છે એમ થતું નથી. તેથી એ વાત કહો ભાઈ, એ જ વાત છે જરી છે એવા જેના છે ના. અને એ સર્વ છે મિથ્યાત્મ એક મોટું. આમ તો 11 ભણીને 9 પર ભણ્યો છે ને, ભણ્યો છે ક્યાં? હા શું કે છે પણ જુઓ, આ બે ગાથામાં સ્વસમય પરસમય વાત કરીને પછી ભાઈ પડે સારા. સમજાણું કાંઈ ધીરેથી જાણવાની વાત છે. આ તો ભાઈ આ કોઈ પક્ષની વસ્તુ સ્થિતિ નથી, વસ્તુ સ્થિતિ એવી છે. આમ શ્રીમદ કહે છે ને કે ભક્તિ જ્ઞાન નહીં પરણમે, તો ભક્તિ તો પરની છે પણ પરનો વિકલ્પ એ જાતનો આવે અને એ જ્ઞાન પણ તે જ વિકલ્પનું જ્ઞાન કરે તે કાળે નવું છે. ભલે પરનક્ષી સમજે છે પણ એ પરનક્ષી એ જાતની જાત ત્યાં નથી ને બીજી જાત માની લે ત્યાં વિરોધ વાત છે તત્વથી. શું કહ્યું સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના સ્વભાવને છોડ્યા વિના તત્વ છે અને એ તત્વ નવી નવી અવસ્થાના ઉત્પાદ સહિત છે. પૂર્વની અવસ્થા વાળું ત્યાં ત્યાં છે એમ નથી. અનંતા ગુણો છે એ અનંત ગુણની સમય સમય નવી અવસ્થા થાય છે. એ નવી અવસ્થા સહિત જ તે સમય તે દ્રવ્ય છે અને તે સમય તે દ્રવ્ય પૂર્વની અવસ્થામાં જે હતું તેના અભાવ સહિત તે દ્રવ્ય છે. એના એ ભાવ વાળું એનો એ ભાવ અત્યારે છે એમ કહે તેને ઉત્પાદ હોયની ખબર સમજાણું કાંઈ મગનભાઈ? ભાઈ એવા માર્ગ વિતરાગનો એવો માર્ગ છે કોઈ. હા 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 એવો માર્ગ વિતરાગનો ભાંખો શ્રી ભગવાન. બીજો કોઈ 3 કાળમાં હોઈ શકે નહીં. સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આ રીત જ આ વાણીનો પ્રકાર ક્યાંય હોઈ શકે નહીં 3 કાળમાં. આ તો સમય સમયની એની સ્થિતિ સંભળાવે છે. સમયની સમજાણું કાંઈ કે છે આ ઉત્પાદમાં આવ્યું હવાનો પ્રશ્ન થઈ ગયો તો રસ્તામાં જંગલ જતા જાણો કે ભાઈ
શ્રીમદ આમ કહે છે ભક્તિના જ્ઞાન પરણીય નીતિ બરાબર છે ન્યાય, કારણ કે એ વખતે એનો નવો જે ઉત્પાદ વિકલ્પનું બહુમાન છે અને એની પાસે એ જાતનું જ્ઞાન થવું જોઈએ એનું જ્ઞાન નથી, તે એનો અભાવ કરીને લક્ષ અંતરમાં જઈ શકે એવી યોગ્યતા નથી. ભારી વાત સમય સમયની વાત છે, વાત એવી સમય સમયની વાત છે કે નહીં? હા હા હા, તત્વ જેવું છે, કોઈ એમાં કોઈને કારણે ક્યાં થાય? જ્ઞાનનો ઉત્પાદ સમય સમય, દર્શનનો ઉત્પાદ સમય સમય, ચારિત્રનો ઉત્પાદ સમય સમય, શુદ્ધ ભાવનો ઉત્પાદ પણ તે વખતે ચારિત્ર ગુણનો તે પ્રકારનો છે કે નહીં? સમજાવું કાંઈ જાણો? એથી કોઈ એમ કહે કે જો ગણધર પણ સાંભળતા થા માટે વ્યવહારથી કઈ લાભ છે, એમ પ્રશ્ન એ નથી. આ તો ત્યાં એવી સ્થિતિ હોય છે ત્યારે આને સ્થિતિ બીજી હોય છે, આને લઈને હોય છે એમ નહીં, આવી સ્થિતિ ત્યાં હોય છે. સારી વાતો ભાઈ, સમજાણું કાંઈ? ભગવાન ચાર જ્ઞાન ને તો પ્રગટ કર્યા છે ગણધરે, 14 પૂર્વ ને તો રચ્યા છે જેને અંતર્મુખમાં, છતાં સાંભળે છે ને. એનો અર્થ છે કે એ જાતનો ઉત્પાદ નવો નવો વિકલ્પનો છે ને એ જાતનો બહુમાનનો વિકલ્પ છે, અને એ જ વિકલ્પનું જ્ઞાન સ્વતંત્ર જ્ઞાન, જ્ઞાન પણ સ્વપ્રકાશ જ્ઞાન એવું જ કરે ત્યાં. સમજાણું કાંઈ? એ જાતનો ભાવ ત્યાં હોય છે, છતાં એ હોય છે માટે નીચે છે એમ નહીં. સારી વાતો ભાઈ, સમજાણું કાંઈ? ભાઈ ભાઈ આ તો વાતો એવી છે, હે મૂળ વાત છે બાપા. હા હા, તો સમય પર સમય ને કરીને ઉપડી ગયો એને ઉપરા પૂરો કર્યો એમ કે છે. એને કામ તો પર્યાય પર્યાય કરવાનું છે કે વળી એ કઈ લોક બધું ભેગું કરીને કરી લીધું માટે હવે નવું કરવાનું નથી એમ છે? દ્રવ ક્યાં રહી? સમજાણું કાંઈ? સમજાય છે કે એમ બાબાઈ? ત્યાં જીણ મળવું, ત્યાં ઝવેરાતમાંથી મોટું જાડી જાડી વાતો એમાં જીણનું પછી. હા હા હા, સ્વભાવને છોડ્યા વિના આત્મા કે પરમાણુઓ જે ઉત્પાદ વય ધ્રુવ સંયુક્ત છે, ભગવાન આત્મા અનંતા ગુણોની તે સમયની નવી પર્યાયથી ઉત્પાદથી સહિત છે. જૂની પર્યાયને લઈને સહિત છે એમ નહીં, જૂની પર્યાયના અભાવ સહિત છે, નવી પર્યાયના સ્વભાવ ભાવ સહિત છે. સમજાણું કાંઈ? ઉત્પાદ ભય, જો શબ્દ પહેલા ઉત્પાદ ભય ને ધ્રુવ એમ લખ્યો છે. આ તો મહાસિદ્ધાંત છે, આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલા વસ્તુનું સ્વરૂપ છે. આ કઈ કોઈ કચરડી મચરડી ભેગું કરવું એવું નથી આ. અને તેને નિશ્ચય વ્યવહાર છે તેને તેમ સમજવા એ તો મહા અલૌકિક પુરુષાર્થ છે. સમજાય છે? એ કઈ સામાન્ય વાત નથી. પણ એ છે પરમાણુઓમાં તો પરમાણુની પર્યાયનો ઉત્પાદ થઈ છે, જૂની પર્યાય રહિત છે, જૂની પર્યાયના અભાવ થઈ છે, નવી પર્યાય સહિત છે અને ધ્રુવ સહિત છે. એનું રહ્યું આત્મા વસ્તુ છે, તેનો અસ્તિત્વ સામાન સ્વભાવ છોડ્યા વિના એ વસ્તુ છે. એમ છે વસ્તુ ને વસ્તુનો સ્વભાવ, કે વસ્તુ સ્વભાવને છોડ્યા વિના વસ્તુ છે. એમ કે વસ્તુ તેના સ્વભાવને છોડ્યા વિના અસ્તિત્વ સામાન પણ છે. હવે એના વિશેષના પ્રકારો પેટ પડ્યા તો કે વસ્તુ ઉત્પાદ થઈ છે, સમયે સમયે જે પર્યાય જ્ઞાનનો, દર્શનનો, આનો વિગત ચારિત્રનો જે વિકલ્પ કે જે હોય છે કે ચિત્તાનો વિકલ્પ, એ પર્યાય સહિત છે. એ પર્યાય સહિત છે. પૂર્વની પર્યાય સહિત, પૂર્વની પર્યાયથી તો રહી છે અને પૂર્વની પર્યાયમાં હતું માટે આ પર્યાયમાં એને નથી.
શું કીધું સમજાણું કે ભાઈ પૂરું કરી અને ધારી રાખ્યું છું ને આમ હોય ને આવું હોય ને આવું હોય એની ધારણામાં એ વસ્તુ બીજી પર્યાને હાલી આવે છે. એ ખોટી વાત છે. તને શ્રદ્ધાની ખબર વસ્તુની ખબર નથી. હા ભાઈ સમજાણું કાંઈ અને લક્ષમાં રાખી વાત આવી હતી આવી છે એ રાખી હતી બીજે સમય હાલી આવે છે એમ નથી. એ પહેલા સમય હતી ગઈ ને નવી થઈ એવી વસ્તુની સ્થિતિ છે. રે પણ રે સી રીતે સિદ્ધ કરવા માંગે છે એ ભાવ નથી હવે. અને તું એમ માનતો કે એનો એ ભાવ મને અત્યારે છે નવું કઈ નથી તો તને ઉત્પાદની ખબર જ નથી. સમજાણું કાંઈ હરિજીનું ભાઈ મોહવા ચીરે છે આજની વાત છે. મોહવા તો અનંત પરમાણુ ખંડ છે. એક પરમાણુ એક અંશમાં 3 ભાગ. એક અંશ વસ્તુ અંશ નાનું એના 3 ભાગ. વસ્તુ એમ ન હોય તો કાર્ય થાય છે રીતે. આ ઉત્પાદ તો નવું કાર્ય છે. નવું કાર્ય પૂર્વની પર્યાય છે ભાઈ એમાંથી નવું કાર્ય થાય છે. એને લઈને નવું કાર્ય છે. ઝીણું ભાઈ કઈક મગજ ઝીણું કરવું પડશે ને. હે અનાદિથી હલવાણો છે કઈક એવું સલ રહી ગયું છે ને એવું સલ વિચારતું હો કે સજા દે એને પૂછતું નથી કઈ બીજું નવું એમને પકડીને બેઠો છે. સમજાણું કાંઈ સ્વભાવને થોડે થબો છે કે જે દ્રવ્ય સંયુક્ત છે જે દ્રવ્યનું છે નવી પર્યાયથી ઉત્પન્ન સહિત છે પુરાણી પર્યાયના અભાવ સહિત છે. પુરાણી પર્યાયના ભાવ સહિત છે એમ નથી. સમજાણું કાંઈ અને દ્રવ્ય સહિત છે. દ્રવ્ય એ શું છે એવું કઈ કહેવાય છે ને ભાવ નહીં દ્રવ્ય ભાવ હે ભાવ માત્ર છે. બીજી ભાષા તમને બીજી કઈ બીજી દ્રવ્ય અને ગુણવાળાને પર્યાય સહિત છે. જો સબોલ નાખ્યા ભગવાન આત્મા અને એક એક પરમાણુ જો આ તો દ્રવ્યાનું તત્વ રહસ્ય છે એને સમજવા માટે બહુ એની સાવધાની જોશે. સમજાણું કાંઈ એ ગુણ વાળું ને પર્યાય વાળું છે. એ ગુણ ને પર્યાય વાળું છે. ત્રિકાળ ગુણ ને પર્યાય વાળું છે એમ કે છે. તેને દ્રવ્ય કહે છે. એને દ્રવ્ય એટલે વસ્તુ કહે. વહાં તમારા પૈસાને દ્રવ્ય કહે છે. મને ક્યાં નાખવું તો ખંડ છે આખો મૂળ દ્રવ્ય નથી. એનો એક એક પરમાણુ તે દ્રવ્ય છે. તે દ્રવ્ય તે કાળે નવી પર્યાયથી સહિત છે જૂની પર્યાયથી રહિત છે દ્રવ્યપણેથી સદ્રશ કાયમ છે. અને ગુણનામ સ્વભાવ ત્રિકાળી અને પર્યાયનું ઉત્પાદ લઈને પર્યાય નાખી દીધા. ધ્રુવ ને ગુણ મળી ગુણ ને પર્યાય સહિત છે. સ્વભાવ છોડ્યા વિના ઉત્પાદ હોય ધ્રુવ સહિત છે. ગુણ પર્યાય વાળું છે. તેનું દ્રવ્ય કહેવામાં આવે. સમજાણું કાંઈ તો પજાયું છે ને ગુણ અને પર્યાય સહિત છે એમ છે. એમાં એટલે 100 છે ને 100 ગુણ ગણું અને 100 પજાયું એમ ઓલામાં સમય હતો अपरिचित स्वभावेन उत्पाद्वै धूत समूहम गुणगम च स्वपजायम च गुण वावण पर्याय सहित गुण वावण पर्याय सहित एम जो भाषा जो હોય ઓહો તે દ્રવ્ય ધીમે ધીમે આમાં કઈ વાર્તા કરતા નથી કે જમ કરીને સમજાઈ જાય. એ તો વાર્તા આત્માની પણ એ વાર્તા ત્રિપદી ભગવાન કીધી તેમ લોકો કે વળી પછી ત્રિપદી કીધી વળી પછી વસ્તુ આમ કહેવા માંડે. હા ત્રિપદી મેં સમજે ક્યાં હા મારા માણસ મને
ત્રિપદી રીત આવે છે ને શ્લોક આવે બહુ દરરોજ ગાતા એમાં કઈ ત્રિપદી નથી ત્યાં તો બધું ઉત્પાદ ઓલું છું ઉપનિવાર એ જુદી રાશિ એ જુદું છે ને ભગવતીનું પેલો સત્ય બીજું કઈ છે બીજી વાત છે આ એક ગાથામાં ઘણું ઊંચું છે હવે હું બાકી એવી કોઈ શૈલી છે પેલું સામાન્ય પણ કહ્યું પછી વિશેષ પણ 3 સહિતનું કહ્યું પછી 2 સહિતનું વિશેષ પણ કહ્યું પછી ઉત્પાદ હોઈને ગુણ પર્યાયમાં મળી દીધા ધ્રુવને ગુણમાં મળી દીધા 1 3 ને 2 જો આ રીતે એના જ્ઞાનમાં યથાર્થ ન બે તેની પ્રતીતિ હચી આ સમ્યક દર્શનનો અધિકાર છે આ સમ્યક દર્શનનો અધિકાર છે આવું જ્ઞાન એના ખ્યાલમાં નવી પર્યાયથી ઉત્પાદ જૂની પર્યાયના અભાવરૂપ ધ્રુવ એવું જે જ્ઞાન એનું આમ જે જ્ઞાન યથાર્થ કહે તો તેને સમ્યક દર્શન હોઈ શકે છે સમજાણું કાંઈ સમ્યક દર્શન પેલો જ્ઞાન અધિકાર હતો આ સમ્યક દર્શન અધિકાર છે ટીકા અહીંયા વિશ્વમાં અહીં શબ્દ છે ને એ શબ્દ છે ને અંદર એ ખરું એમ આ વિશ્વમાં 14 બ્રહ્માંડમાં આ જગતમાં જે સ્વભાવ ભેદ કર્યા વિના સ્વભાવની જુદાઈ કર્યા વિના એમ કે છે ભેદ કર્યા વિના આવ્યો ને અપરિચિત સ્વભાવ એનો અપરિચિત સ્વભાવનો ભેદ કર્યા વિનાની વસ્તુ છે આત્મા હો કે પરમાણુ હો કે ધર્માસ્તિ હો એ સ્વભાવથી જુદું કર્યા વિનાની વસ્તુ છે સ્વભાવને છોડ્યા વિનાની વસ્તુ છે સ્વભાવનો ભેદ કર્યા વિના અભેદ વસ્તુ છે હું પણ વિતરાગનું પ્રથમ અને ઉત્પાદ વય ધ્રુવ ત્રયથી છે નીચે છે ઉત્પાદ વય ધ્રુવ ત્રય ઉત્પાદ વય ધ્રુવ ત્રિપુટી 3 સમજો ત્રિપુટી થઈ ગયો ત્રિપુટી દર્શન ચારિત્ર ત્રિપુટી કે છે ને કોઈ 3 ભાઈબંધ હોય તો ત્રિપુટી કે છે કે નહીં હતો નહીં બુટાન નહીં બધા ત્રિપુટી જેને જન્મ તારીખ અર્ગુન નાગરભાઈ 3 ત્રિપુટી કહેવાતા દર્શન જ્ઞાનચારી ત્રિપુટી કહેવાતા દેવાશન 3 સાધુ હતા એમ માનંદી ત્રિપુટી કહેવાતા ને ત્રિપુટી માનંદી ઓલા ત્રિપુટી નહોતા દર્શન વિજય જ્ઞાન વિજય ચારિત્ર ન્યાય દર્શન જ્ઞાન વિજય ચારિત્ર 3 હતા 2 અહીં અહીં કહે છે કે કેનું છે દ્રવ્ય એટલે વસ્તુ ઉત્પાદ વય ધ્રુવ ત્રયથી અને ગુણ પર્યાય દ્વયથી લક્ષિત થાય છે તે દ્રવ્ય છે ઠીક એટલું બધા જ નાખ્યું ગુણ પર્યાય દ્વયથી લક્ષિત થાય છે હાથમાં તો એમ કીધું ને ગોત સંગમ અને ગુણ વાવન પર્યાય વાવ ત્યારે અહીં સિદ્ધ કરીને એમાંથી કાઢીને એમાંથી કાઢી ઉત્પાદ વય ધ્રુવ આ સ્વભાવ ભેદ કર્યા વિના એટલે અપરિચિત સ્વભાવ એનો અર્થ કર્યો અપરિચિત સ્વભાવ છોડી નથી સ્વભાવનો ભેદ કર્યો નથી વસ્તુ છે તે સ્વભાવ સહિત છે સ્વભાવનો ભેદ એમાં નથી આત્મા અસ્તિત્વ સામાન સ્વભાવ ટેકાવ જ્ઞાન દર્શન આદિ જે એનો સ્વભાવ છે તેને છોડ્યા વિના તેને મૂક્યા વિના દ્રવ્ય છે અને ગુણ ઉત્પાદ વય ધ્રુવ ત્રયથી અને ગુણ પર્યાય દ્વયથી લક્ષિત થાય છે જે નીચે છે ગુણ પર્યાય દ્વય ગુણ ને પર્યાય વિગલ બેન શું હવે લક્ષિત થાય છે એની વ્યાખ્યા લક્ષિત થાય છે એ દ્રવ્ય લક્ષિત થાય છે એટલે દ્રવ્ય ઓળખાય છે એટલે ઉત્પાદ વય દ્રવ્ય અને ગુણ પર્યાય તે લક્ષણ છે અને દ્રવ્ય તે લક્ષ છે હવે ત્યાં 34 વર્ષ ત્યાં કાંઈ તો હવે ઘણું ના બધું ઘણું હાલ્યું છે પછી એને જીનું ક્યાં સુધી પડશે ને ક્યાં અનુભવાય આ
અભ્યાસ કરવો પડશે બાપુ. આ જન્મ મરણ અને માથે ધોકા 84 અવતાર, મિથ્યાત્મા સલથી 84 અવતાર ફૂટે છે. આ હું વાસ્તવિક જીવન એનું સ્વરૂપ તે સમયનું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપના આવા લક્ષણ છે. એ લક્ષ છે. ઉત્પાદ વયને ધ્રુવ એ લક્ષણ છે. કોને જાણનારા જણાવનારા કે લક્ષને. લક્ષ્ય એટલે દ્રવ્યને. તે સમયનો ઉત્પાદ, તે સમયનો વ્યય, તે સમયનો દ્રવ્યને જણાવે છે. તે સમયના ગુણો અને તે સમયની પર્યાય લક્ષણથી તે લક્ષ દ્રવ્યને જણાવે છે. સમજાણું કાંઈ? તે સમયનો ઉત્પાદ ને તે સમયનો પર્યાય ગુણ અને ધ્રુવ તો ભલે ત્રિકાળ છે. તે સમયનો ઉત્પાદ વય ને તે સમયનો એ પર્યાય બે થઈને એ લક્ષણને જણાવે, દ્રવ્યને જણાવે. આ આપણું દ્રવ્ય છે. સમજાણું કાંઈ? ગુણ પર્યાય આવું દ્રવ્ય છે વર્તમાન એમ નહીં, અને પર્યાય વિનાનું દ્રવ્ય છે એમ નહીં. સમજાણું કાંઈ? નવી ઉત્પાદ પર્યાય ગુણના અભાવરૂપ અને ધ્રુવ એવા લક્ષણ વાળું તે દ્રવ્ય છે. ઘણી ગંભીરતા ભરી છે. પૂર્વની પર્યાય છે એ લક્ષણ છે, પણ એ અભાવ લક્ષણ છે. એના એ લક્ષણ વાળી વર્તમાન પર્યાય એવી એને લઈને એવી છે તેને ઉત્પાદ વયનું સ્વરૂપનું જ્ઞાન નથી, તો તેનું લક્ષ્ય જે દ્રવ્ય એનું પણ એનું જ્ઞાન નથી. સમજાવું કાંઈ? અંદર પુસ્તક હોય તો ઠીક પડે. અમે આ શબ્દનો અર્થ હાલે છે ખબર પડે. ઉપરથી જરી આકરું નાખીનું આત્મા છે એ પોતાના સ્વભાવ છોડ્યા વિના એની ચીજ છે. હવે ઉત્પાદ નવી અવસ્થા થાય, જૂની જાય, એમાં તો મહાગંભીરતા ભરી છે કે જૂની અવસ્થા અભાવ વાળા લક્ષણ વાળી છે, નવી અવસ્થા ભાવ લક્ષણ વાળી છે. એ અભાવને ભાવ લક્ષણથી લક્ષિત દ્રવ્ય થાય છે. સમજાણું કાંઈ? અને ગુણને પર્યાયથી લક્ષિત છે. જ્ઞાનાદિ ગુણો અને તેની ઉત્પાદ હોય બે પર્યાય એક સમયની એવા લક્ષણથી તે દ્રવ્ય લક્ષમાં આવે છે. સમયની સ્થિતિ આવી છે એમ કે છે. સમજાણું કે એમાં સમયની સ્થિતિ તેની ઉત્પાદ સહિત, વ્યય સહિત, ધ્રુવ સહિત, પર્યાય સહિત, ગુણ સહિત એ સમય આ સ્થિતિથી આવું દ્રવ્ય લક્ષણ છે. સમય થઈ ગયા. તેના સ્વભાવ ઉત્પાદ ધ્રુવ ગુણ ને પર્યાય 6 શબ્દો કયા? 6 વાચક શબ્દો કયા? એના 6 પ્રકારના વાચ સ્વભાવ છે એમ કે સમજાણું? તેમાં દ્રવ્યનો સ્વભાવ તે અસ્તિત્વ સમાન રૂપ અન્વય, અસ્તિત્વ સમાન રૂપ અન્વય છે એવો એકરૂપ ભાવ દ્રવ્યનો સ્વભાવ છે. એકરૂપ ભાવ દ્રવ્યનો સ્વભાવ છે. જ્ઞાન આનંદ બધું છે એવો એકરૂપ ભાવ તે દ્રવ્યનો સ્વભાવ છે. અન્વય અનુસરીને રહેનારા એકરૂપતા સદૃશ ભાવ તેને અસ્તિત્વ સમાન કહેવામાં આવે છે. અરે ભાઈ, તો આ પુસ્તકમાં તમારે આવતું નહીં હોય તો ભાઈ ચોપડા આવતું છે ઝવેરભાઈ એ વાતો કરતા નહીં. કોલકાતા મોટો વેપાર તો ₹1,00,000 હાલે ને, ક્યાંય અસ્તિત્વ સમાન ને બસ. આ તો વિશાળ બીજાની છે ને.
અસ્તિત્વ સમાન એટલે દ્રવ્યનો સ્વભાવ, એટલે કે અસ્તિત્વ સમાન અન્વય, બસ એટલી સમજાણું કાંઈ. એ અસ્તિત્વ બે પ્રકારનું કહે છે, એવું હોવા પણ બે પ્રકારનું કહે છે. વસ્તુનો સ્વભાવ, છોડ્યા વિનાનું દ્રવ્ય, એક વાત થઈ. સ્વભાવનો ભેદ પડ્યા વિનાનું દ્રવ્ય, એવું જ અસ્તિત્વ સમાન દ્રવ્ય. પેલા બોલની વ્યાખ્યા આવે છે ને, દ્રવ્યનો સ્વભાવ અસ્તિત્વ હોવાપણાનું સમાન રૂપ અન્વય છે. એ અસ્તિત્વ બે પ્રકાર કહે છે. એક સ્વરૂપ અસ્તિત્વ, એક એક પરમાણુ, એક એક આત્મા એ પોતે જુદું છે સ્વરૂપ અસ્તિત્વ. એક એક આત્મા અને એક એક પરમાણુ ભિન્ન ભિન્ન તેનું સ્વરૂપે હોવાપણું, એ પણ દ્રવ્યનો સ્વભાવ, છોડ્યા વિનાનો એ સ્વભાવ. અને સાદ્રશ અસ્તિત્વ, સાદ્રશ અસ્તિત્વ કહે છે. બે ગાથા જુદી પાડશે. શું હતા સાદ્રશ એટલે જેમ એક ઝાડ હોય ને, આમાં તો ઘણા ઝાડને વન કહેવામાં આવે. સદ્રશ અસ્તિત્વ છે બધું, આમ બધા થઈને ભેગા, એમ બધા થઈને આત્માને મહાસત્તાથી કરાય છે. પરમાણુ છે દ્રવ્ય તરીકે કે બધાને, તો સાદ્રશ અસ્તિત્વ બધું દ્રવ્ય બધું આત્મા પરમાણુ છે એ સાદ્રશ અસ્તિત્વ. સદ્રશ રૂપે રહેનારા દ્રવ્ય તેને સાદ્રશ અસ્તિત્વ, સમય રૂપે. અને ભિન્ન ભિન્ન રહેનારા એ પૈસા સ્વરૂપ અસ્તિત્વ. ધીમે ધીમે તારે કેમ આ બે પ્રકાર કયા છે? સ્વરૂપ અસ્તિત્વ છે અને એક જાતના ઘણા સંયોગ હોય છે ને, એથી પણ એને ખંડ રૂપે કે આ બધા સમૂહ આત્મા છે આત્મા એ રીતે કહેવામાં છે. કારણ કે આત્મા છે અને બીજો આત્મા છે એમ કઈ નથી. એમ છે આત્મા છે એ પૈસા છે સાદ્રશ અસ્તિત્વમાં આવી જાય છે. એક એક અસ્તિત્વ એનું જુદું છે, એ સ્વરૂપ અસ્તિત્વ. અને ઉત્પાદ એની વ્યાખ્યા કરશે.